ભાવનગરની રથયાત્રાની વાત કરીએ તો ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાને લઈને રથયાત્રા મહોત્સવ સમિતિએ પત્રકાર પરિષદ યોજી રૂટ સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ આયોજનની માહિતી જાહેર કરી હતી। સમિતિએ જણાવ્યું છે કે રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ નીકળશે અને હજારો શ્રદ્ધાળુઓ જોડાશે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રૂટ પર પોલીસ, એસઆરપી, ટ્રાફિક પોલીસ, સીસીટીવી, ડ્રોન સર્વેલન્સ અને સતત પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉપરાંત રસ્તાની સાફ સફાઈ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય નાગરિક સુવિધાઓ માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે નાગરિકોને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। પરંપરા મુજબ સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે। તે પહેલાં મહાનુભાવો, સંતો એમની હાજરીમાં ભગવાનના રથ ઉપર છેડાપોરા વિધિ થશે। ભગવાનને માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ભોઈ સમાજના જે મિત્રો છે એના દ્વારા ભગવાનના રથને ખેંચી અને પ્રસ્થાન કરાવવામાં આવશે। જે રીતે દર વર્ષે ભાવનગરની અંદર આ રથયાત્રા ઉત્સાહભેર રંગે ચંગે અને સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થાય છે અને પૂર્ણ થાય છે, તે રીતે આ વર્ષે પણ આ 41મી રથયાત્રામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનના સ્વાગત કરવા માટે થઈને અત્યારથી જ દર્શનાર્થીઓ, સંસ્થાઓ, વેપારીઓ એ બધા થનગની રહ્યા છે।